ભાવનગરના તળાજાની નીલકંઠ વિદ્યાપીઠ ફરી વિવાદમાં આવી છે। નીલકંઠ વિદ્યાપીઠમાંથી થોડા મહિના પહેલા જુગારધામ પણ પકડાયું હતું। ત્યારે નીલકંઠ વિદ્યાપીઠના સંચાલક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે। સંચાલક દલપત કાતરિયા સહિતના દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીને ઢોર માર મરાયો છે। ત્યારે સંચાલક દ્વારા વિદ્યાર્થીને સ્કૂલમાં ગોંધી રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યા છે। ત્યારે વિદ્યાર્થી દ્વારા તળાજા પોલીસ મથકે માર મારવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એ બહુ તો મારું કહેવાનું છે, ગત શ્રાવણ માસમાં જે આપણે જેને શારદામાનું મંદિર કહે છે, મંદિરમાં જુગારધામ પકડાણું હતું, તો એના અનુસંધાનમાં છોકરો કાંઈ જાણતો હોય એટલે આ બનાવ બન્યો હોય। એનું કારણ છે કે સ્કૂલની અંદર જે આપણે જેને મંદિર ગણીએ છીએ, મંદિરમાં જો જુગારધામ હાલતું હોય, છાપામાં આવે, પોલીસ ફરિયાદ, એના ટ્રસ્ટીઓની અમે પોલીસ ગુનો દાખલ કરે, છતાંય ડીપીઓ કે કોઈ જિલ્લાના આગેવાનો એની પગલાં લેતા હું તો એમ કહું છું કે નીલકંઠ વિદ્યાપીઠની માન્યતા રદ કરવી જોઈએ। મારું નામ ડાંગર ઓગાભાઈ ગોવિંદભાઈ સડાના રહી। દાદા શું બનાવ બન્યો છે? બનાવે મારા દીકરો ડાંગર રાજ નીલકંઠ વિદ્યાપીઠમાં 10મા ધોરણમાં અભ્યાસ કરે છે। હવે ત્યાં અભ્યાસ કરતા નાના જે આપણે દલપતભાઈ કાતરિયા છે એને પોતે એ દીકરાને માર્યો છે બહુ, અને હાથનું ફ્રેક્ચર કરી નાખ્યું છે। મારવામાં તો પહેલાં ત્યાં માર્યો છે, પછી ઝાડવું થોભાવીને માર્યો છે, અને મા બેને બીભત્સ મોટામાં મોટી ભૂંડી ગાળો આપી છે, ન દેવાની ગાળો દીધી છે। ત્યાર પછી રૂમમાં લઈ જઈને માર્યો છે, ત્યાર પછી પાસે એને હોસ્ટેલમાં માર્યો છે। આ રીતે એની ઉપર અત્યાચાર કર્યો છે। દાદા મારવાનું શું કારણ? મારવાનું કારણ એક જ છે કે ત્યાર પહેલાં મહિના પહેલાં એ છોકરો હું બીમાર પડી ગયો હતો, એટલે મેં હંમેશા એકલા બાપા બીમાર પડી ગયા છે તો આવ, એટલે એની રજા લેવા ગયો એની ચેમ્બરમાં, એ 4-5 જણા બેઠા છે। એ આ છોકરાને કાંઈ ખબર નહીં, છોકરા દરવાજો ખુલ્યો એટલે તરત એને કીધું એ બહાર નીકળ અહીંથી, એટલે આ તરત નીકળી આવ્યો। એટલે એનામાં જે કાંઈ હોય ત્યારથી દાજ રાખતા હતા। હવે ત્યાર પછી મહિનો થયો ને એટલે એ છોકરાને તોલો કરાવી નાખ્યો। બધા છોકરા હતા અને એકને જ ત્યાં વાળ કપાઈને અમારા છોકરાને તોલો કરાવી નાખ્યો। એ બનાવ બન્યો। ત્યાર પછી આ મહિનો થયો એટલે ગઈ 19 તારીખે આ છોકરાને જમી કાઢવીનો એને રિસેસ પડ્યો, એટલે એક બીજા સાહેબે કીધું તું બીજા છોકરા આગલી ચોપડી લેતો હોઈએ અને એની નોટ બનાવી રાખજે। હા, એના ભાઈબંધને આગળ નોટ લેવા ગયો, એ નોટ લેવા ગયો અને આવતો હતો, એના ગૃહપતિ હતા, એ ગૃહપતિએ પૂછ્યું ક્યાં ગયો હતો, કે હું મારા ભાઈને આગળ નોટ લેવા ગયો હતો, તો કે સારું। એમાં દલપત કાતરિયાને બેઠો હતો, એટલે એને કીધું ક્યાં રખડે છો? આ કે હું રખડતો નથી, હું નોટ લેવા ગયો હતો। એટલે સીધી જઈને ગાળ દીધી છોકરાને, એટલે છોકરાએ કીધું કે તમે ગાળ દ્યોમાં, એટલે તરત ઓલો ધોકો લઈ અને મારા છોકરાને મારવા માંડ્યો। એટલે નેને 4-5 ધોકાએ પગમાં માર્યા, એટલે મારો છોકરો પડી ગયો। પાછી એના ગૃહપતિને બોલાવીને કે આને ઊભો કર, એટલે એને પકડી રાખ્યો અને મારા છોકરાને માર્યો। પછી પાછો નેથી લઈ લીધો, આગળ એક ઝાડવું હતું, તો ઝાડવું થોભાઈ અને વાહમાં હાથમાં માર્યો, એટલે હાથમાં એ ફ્રેક્ચર થઈ ગયું। પછી એને તેથી કંઈ અમને જાણ ન કરવા દીધી, અમને ખબર ન પડવા દીધી, 8 દી મારા છોકરાને ગોજી રાખ્યો। પછી એને જ્યારે વાહમાં જામઠાન બધું રોજાઈ ગયું ત્યારે પછી બીજા એના ભાઈબંધ દ્વારા અહીં અમને જાણ થઈ, એટલે તરત એને સવારમાં એના આચાર્યો હતા ને ફોન કર્યા તરીકે હું દાખલ થયો હતો, હું બીમાર હતો, મને કાંઈ ખબર નથી। ત્યાર પછી મેં અહીંયા આવ્યા અને મારા છોકરાને ઘરે લઈ ગયા, સમજ્યા? અને મારા છોકરાને ઘરે લઈ ગયા, અહીંયા દવાખાને લઈ જઈને ત્યાં હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, બરાબર। અમે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પછી બીજું કે દલપત કાતરિયાના પિતરે ભાઈ ધર્મેશભાઈ કાતરિયા એ મારા છોકરાને ધમકી આપે કે આ તમે આ એક હાથ ભાંગ્યો ને ત્યારે પરીક્ષાને 2 મહિનાની વાર છે ને, એ તરત બીજો હાથ ભાંગી નાખવામાં આવશે અને કાં નકર તને ઠામકો મારી નાખવામાં આવશે। આ એના ભાઈ ધર્મેશ કાતરિયા આવી ધમકી હતી, એ એની બસનું હેન્ડલિંગ સંભાળે છે। તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરી કે? હા, આજે જ મેં પોલીસ ફરિયાદ કરી છે અને આજે અમને પોલીસ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં હાઈસ્કૂલે છોકરાને ક્યાં માર્યો ક્યાં સ્થળ ઉપર તપાસ કરવા જવાના।